નમસ્કાર. આજે એવું થયું કે ચલો આપણે દિલ ખોલીને વાત કરીએ. તમારા સવાલ, મારા જવાબ. આજે તમે જે પણ લખશો એનો તમામ લોકોનો જવાબ આપવા માટે મેં વિચાર્યું કે એક સોશિયલ મીડિયા છે, દરેક લોકો વિચારે છે, એના પર દિલ ખોલીને જે મારી જે વિચારધારા છે એ હું મૂકું તમારા સમક્ષ. તો આપ સર્વ લોકોનું સ્વાગત છે મારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર. તમે સૌ લોકો આ વિડીયોને જલ્દી શેર કરી દો. જેટલું બને એટલું વધારે લોકો સુધી શેર કરો, જેથી દરેક લોકો આ વિડીયોમાં જોડાય અને દરેક લોકોના જે કંઈ સવાલ હોય એ સવાલનો જવાબ આપું, કારણ કે બહુ જરૂરી છે. આજના ટાઈમ પર તમે જે કંઈ પણ વિચારો છો, કરો છો, સમજો છો, એને કંઈક રીતે પોતાના જીવનમાં અમલ લાવો છો, એ બહુ જ જરૂરી છે. અને એ જરૂરી વસ્તુમાં તમે લોકો જે કંઈ પણ અત્યારે પોસ્ટ કરશો, કોમેન્ટ કરશો, એ તમામ કોમેન્ટનો જવાબ હું આપીશ, કારણ કે જરૂરી છે. અત્યારના સમયમાં આ વસ્તુ બહુ જરૂરી છે. તો આપણો આજનો વિષય રહેશે, સબ્જેક્ટ રહેશે કે પૂર કેમ આવ્યું વડોદરામાં, આવી હાલત કેમ થઈ, દરેક લોકો કેમ ડૂબ્યા. સિદ્ધાર્થ બંગલોની વાત કરીએ, સનરાઈઝ બંગલોની વાત કરીએ, સમાની વાત કરીએ, દરેક જગ્યાની વાત કરીએ. એ વિસ્તાર કેમ ડૂબ્યા, આખું ડૂબી ગયું કેમ? જે વિસ્તારમાં કોઈ દિવસ પાણી નથી આવ્યા કેમ ડૂબ્યા? જે વિસ્તારમાં કશું નથી થયું એ કેમ ડૂબ્યું? અને આ વખતે તો આપણે લોકોએ એક વસ્તુ તો જોઈ છે ખાસ, જે લોકોને ખબર છે, ઉપી રોડ પર રોડ ક્રોસ કરીને પાણી પશ્ચિમ વિસ્તારની તમામ સોસાયટીઓમાં ફરી વળ્યા. આવું પહેલા કોઈ દિવસ જોયું છે આપણે આપણા જીવનમાં? નથી જોયું. પાણી એટલું બધું અચાનક કેવી રીતે આવી ગયું? બીજું કે 1992નું જે પૂર હતું, 1994નું જે પૂર હતું, 1998નું પૂર હતું, 2002માં હતું વરસાદ, 2005માં મોટું પૂર હતું, 2010માં હતું, 2015માં તો બહુ મોટું હતું. તો આ આટલા બધા પૂરો ગયા પછી વડોદરામાં આપણી ત્યાં આટલું મોટું ભયંકર પૂર કેવી રીતે આવ્યું? સૌથી પહેલાં તો હું બધાને નમસ્કાર કરીશ. જે લોકો લાઈવ છે, અપૂર્વ ઝોપે, વત્સલ ઠક્કર, ધવલ ઠક્કર, દીપ સોલંકી, પટેલ, વિકાસ એન પરમાર અને દીપરાજસિંહ ઝાલા, આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે. જે કોઈ લોકો આજે મયુર સિસોદિયા, મારો ભાઈબંધ, આપણો ખાસ મારો ભાઈબંધ, એ બહુ દેખાતો નહીં. હવે મયુર કઈ છે તું ભાઈ, મળતો નહીં, કેટલો ટાઈમ થઈ ગયો, તું નોકરી ધંધા બૈરી છોકરા, મળતો નહીં, જલ્દી મળવાના. બ્રિજેશ દેસાઈ, ધર્મેશ માલી, અપૂર્વ ઝોપે, ના ભાઈ અપૂર્વ ઝોપે કહે છે સુજલભાઈ તમારા જેટલું એક્ટિવ કોઈ નથી. ના ભાઈ યાર, બધા એક્ટિવ છે, પણ બધા શું છે, બોલી નથી શકતા. હું બોલું છું કારણ કે મારા ખૂનમાં છે કે મને ખોટું સહન નથી થતું, એટલે હું બોલી દઉં છું. વિપુલ પટેલ, શશાંક ખરે, મારા ભાઈ, ખાસ મારો મિત્ર શશાંકભાઈ, ધર્મેશ માલી, અજય માછી, રાજ શિંદે, સાગર પટેલ, વિજય પડિયાર, આ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે. દિવાળીપુરા વાસણા રોડ, રાજ શિંદે કહે છે દિવાળીપુરા વાસણા રોડ પહેલી વાર આટલું બધું પાણી પણ ફર્સ્ટ ટાઈમ આવ્યું, એ વિશ્વામિત્રી નદીના છે. સાચી વાત છે, આપણે સૌ લોકોને ખબર છે કે આટલું બધું પાણી આવ્યું, પહેલી વાર આવ્યું, કેમ આવ્યું? સૌથી પહેલાં તો હું તમને લોકોને એક વાત કહીશ, કુણાલ ઠાકોર સાહેબ, તમે તબિયતનું ધ્યાન રાખો, સારા કામ કરો છો, પણ હેલ્થનું ધ્યાન. ભાઈ એમાં એવું હતું કે એ દિવસે છે ને મેં ખાધું નહોતું. છેલ્લા 2-3 દિવસથી રોજ દિવસ રાત મગરના કોલ હતા, અને મગરને બચાવવા માટે અહીં દોડીએ તહીં દોડીએ, એમાં ખાવાનું ભૂલાઈ ગયું હતું. અને બીજે દિવસ સવારે વહેલો ઉઠ્યો, અને જેવો ઉઠ્યો તરત મગરનો કોલ હતો પેલું ભાયલી બાજુ. તો ત્યાં ગયા તો ખાવાનું રહી ગયું હતું, અને આજે સફાઈ કર્મચારી છે એમની માટે બોલવામાં હતું, એટલે ચક્કર આવી ગયા હતા. મયુર સિસોદિયા, હું તો અહીંયા જ છું, ગાયબ થઈ જાય છે, હાલા હું અહીંયા જ છું. ભાઈ તું મળતો નહીં યાર. વાર્તા કઈ છે, જલ્દી મળવાના. શ્રેયસ પાટીલ, સુનિલ અમીન, રાણા નીરવ, બિજલ રવિ રાજપૂત,
વિજય પડિયાર, ચિરાગ પરમાર, ગિરીશ ઠાકોર, વિજય પડિયાર, ભાઈ તમને કેમ છે હવે? અલા ભાઈ, મને કશું નહીં થયું યાર. આપણને કશું થતું હોય 5 મિનિટ માટે ખાલી થોડું ચક્કર આવ્યા હતા, મને થોડું દુખતું હતું છાતીમાં. 5 મિનિટ માટે ત્યાં સૂઈ ગયો, લીંબુ શરબત પીધા પછી બધું જ વ્યવસ્થિત થઈ ગયું છે, એટલે કોઈ જાતની ચિંતા નથી. બસ મોટાભાગના મિત્રો આવી ગયા છે, દરેકને એક વિનંતી છે, જેટલો બધો આ વિડીયો શેર કરી દો તમે. મોટાભાગના લોકો આજે જોડાશે ને, એમને વડોદરાની હકીકત આપણે કહેવાની છે. અને આપ સર્વને વિનંતી, તમે તો મારા મિત્રો છો જ, પણ જવા દો. ઘનશ્યામ મકવાણા ડેપોમાં પાર્કિંગના પૈસા લે છે અને એ ગાડી ડૂબી ગઈ, એની જવાબદારી કોણ લેશે? સાચી વાત છે ભૈયા. આના માટે આપણે આંદોલન કરીશું, કારણ કે પૈસા તો તકડી લે છે અને આના માટે કોઈ બોલતું નથી. ચોરો ફાવી ગયા છે, પણ આપણે તમારા માટે બોલીશું. હાર્દિક મોદી, શ્રીજતભાઈ, યુ આર ડુઈંગ એક્સલન્ટ જોબ, આઈ ઓલવેઝ વિથ યુ. થેન્ક યુ હાર્દિકભાઈ. આપણે સૌ મેં એક્સેલન્ટ કહી, એક્સેલન્ટ આપણને એવું નહીં. અપૂર્વ ઝોપે, આ પૂર માનવ સર્જિત હતું, વરસાદ બંધ થયા પછી આજવા ડેમના. સાચી વાત છે તમારી, સૌ લોકોને ખબર છે. સ્વામી છે સયાજીગંજના ધારાસભ્યની દાદાગીરી વધી ગઈ છે. એટલે એની દાદાગીરી આપણે ઓછી કરી દઈશું. એ બહુ પોતાને બહુ મોટો માણસ સમજે છે. હું અત્યાર સુધી હું દરેક લોકોને એક વસ્તુ કહી દઉં કે મેં કેવું રોકડિયા, ભાજપના દરેક લોકો કાન ખોડીને સાંભળી લો. કેવું રોકડિયા છેલ્લા 4 વર્ષથી કોર્પોરેટર છે, બરાબર? એની સામે હું લડ્યો હતો અને 4 વર્ષથી કોઈએ પણ જોયું કે સ્વિજલ વ્યાસે કેવું રોકડિયા કે કોઈના માટે એની સોસાયટીમાં જઈને વિરોધ કર્યો હોય. મને 5,500 વોટ મળ્યા હતા, દરેક લોકોએ આપ્યા હતા, બરાબર? એ વોટ મળ્યા તે દરેક લોકો મને ઓળખે છે, પણ મેં કોઈ દિવસ વ્યક્તિગત એનો વિરોધ કર્યો? હું આજે આ લાઈવ એમાં કહું છું કે મેં કેમ હવે રોકડિયાની પાછળ પડ્યો છું, અને હું પડી જ રહીશ. અને એને પણ કહું છું કે રોકડિયા, તું સાંભળી લે. તું તારી દાદાગીરી, તું જે કે મોટી ખાનસાબી હશે ને, તારી જે વાવ આવી એ તું તારા સુધી રાખજે ભાઈ. તારી સામે કેમ પડ્યો છે એ હું તને કહી દઈશ. તું જે કોર્પોરેટરની જોડે બેસીને મારા માટે, મારા એક ઓળખીતાની ત્યાં તું ફોન કરીને એવું કહેતો હોય કે સ્વિજલને મદદ ના કરતા, સ્વિજલ જોડે ના રહેતા, સ્વિજલની મદદ નહીં કરવાની, તમે થોડું એને મદદ ના કરશો, આપણે એને આમ કરવાનું તેમ કરવાનું, તે શું સોફાઈ મારતો હતો ને? મેં તારા વ્યક્તિગત નહોતો આ કોઈ દિવસ. તું તારા જીવનમાં જે કરતો એ કરને ભાઈ. તું કોર્પોરેટર છે, તું ધારાસભ્ય છે, મોજ કર. ભગવાને તને તક આપી છે વડોદરાની સેવા કરવાનો, એ સેવાનો લાભ ઉઠાય. દરેક લોકો સુધી સેવા પહોંચાડ. અમને ગમે છે યાર. જો હું તો કોઈક એવો વ્યક્તિ છું કે મને જે કામ કરે એ લોકો બહુ ગમે છે, અને બહુ જ ગમે છે, કારણ કે જે કામ કરતું હોય એ સારા વ્યક્તિ હોય, અને જે સારા વ્યક્તિઓ જે કામ કરતું હોય એ ચાહે કોઈ પણ પક્ષમાં હોય. મારી એક વિચારધારા ફિક્સ છે કે દરેક વ્યક્તિમાં પોઝિટિવ હોય છે, દરેક વ્યક્તિમાં નેગેટિવ હોય છે. એ કઈ વસ્તુનો ઉપયોગ કરે છે સમાજ માટે, વિસ્તાર માટે, શહેર માટે, નાગરિકો માટે, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તું હરિપુરા ગયો રોકડિયા અને તારો વિરોધ થયો, આખી દુનિયા એ થઈ, વાહ એ થઈ, દરેક લોકોએ ધિક્કાર્યું, હા ચાલ. પણ મને ખુશી થઈ આજે કે તું પાછો એ સોસાયટીમાં ગયો, દરેક લોકોને સાંભળ્યું, દરેક લોકોની વાત એ કરીને દરેક લોકો સુધી જે જરૂરિયાતમંદ હતા ને ત્યાં સુધી તે કીટ પહોંચાડી. તો આપણને તો ગમ્યું યાર. બીજા કોઈને ગમે ના કે મને ગમ્યું કે તે લોકોને કીટ પહોંચાડી. તો રોકડિયા, મારે તને એટલું જ કહેવું છે કે ભાઈ, કોઈના વ્યક્તિગત પર ના જતો. તું મારા વ્યક્તિગત પર ગયો એટલે હું તારી પાછળ આદુ ખાઈને પડ્યો છું. અને તું જે તારી જે પેલી કોર કમિટી બનાવી છે ને સ્વિજલના પોસ્ટ પર કોમેન્ટ કરવાની, જે તારા પેલા બધા કમિટીના જે મેમ્બરો છે, જે પેલો બાપુ એક મને કોમેન્ટ કરતો હતો બહુ વધારે પડતી, એ બાપુ મારો મિત્ર છે ખાસ. 2005થી મારી જોડે રહેલો છે, મારી ઘરે આવતો હતો, મારી ઘરે રહેતો હતો, મારી જોડે સંબંધ છે બધી જ રીતના. એટલે હું એના વિશે બહુ બોલતો નથી. અને દરેક લોકો યાર, જો તારી પાર્ટીમાં તારા લોકો છે, એ લોકો સારું કામ કરે તો મેં પોસ્ટ મૂકી હતી, વોર્ડ નંબર 8ની ટીમે સારું કામ કર્યું, બરાબર? આજે તે હરિપુરામાં આપ્યું તો મેં લખ્યું કે સારું લખ્યું. અને જરૂરિયાતમંદ છે ને, તારા પાપે થોડી છે, તારી સરકારના પાપે લોકો ડૂબ્યા છે. તારે તો આપવું જ પડે ને. તે કોઈ ધાડ નહીં મારી ત્યાં કીટ આપીને. તો પણ તારા જ લીધે બધું ડૂબ્યું હતું, તારી પાર્ટીના લીધે બધું ડૂબ્યું હતું. અને તારી પાર્ટી જો આ ધંધો કરશે ને તો આ શહેરની જનતા ભગાડી દેશે. તો છોડો, આ રોકડે તો નાનો માણસ છે, આપણે એની જોડે શું લપણ કરે. પણ મેઇન વસ્તુ, દરેક લોકો લાઈવ આવી ગયા છે.
અને દરેક લોકો કોમેન્ટ કરી રહ્યા છે. હું દરેકની કોમેન્ટ ભાવિન વ્યાસ પણ લાવ્યો છે. મારો એડવોકેટ વકીલ છે, બાપુ જોરદાર છે. એમની જોડે આપણે બહુ ભવિષ્ય લાંબુ છે. ભવિષ્યનો કોર્પોરેટર છે ભાવિન વ્યાસ. લખવું હોય તો લખી રાખજો. એને આપણે જીતાડવાનો છે. વોર્ડ નંબર 2 માંથી લડશે. હું એની માટે પ્રચાર કરવા આવીશ. પાર્થ શાહ એની શું છે, એની ઓળખે છે, કરાવો, ખબર નહીં શું લખ્યું છે. રમેશ પડિયાર છે, કૃતિકા જગતાપ છે, વિજય, અમિત સોનવને, દરેક લોકો જે લાઈવ જોયા છે. મિનેશ શાહ, ગુડ જોબ ભાઈ, પંકજ પ્રાચી, સૌ લોકો જે લોકો પણ આવી રહ્યા છે ઓનલાઈન, દરેક લોકોને વિનંતી છે સૌથી પહેલાં કે આ વિડીયોને શેર કરો. આપણી તાકાત કેટલી છે બતાવો. દરેક વડોદરાના એક એક સોસાયટી સુધી પહોંચવાનું છે. કારણ કે હવે દિલ ખોલીને આપણે વાત કરવાનું. પહેલી વાર મારા લાઈફમાં પહેલી વાર આવી રીતે લાઈવ આવ્યો છું કે લાઈવમાં દરેક લોકો જોડે સંપર્કમાં છું. મારા ભાવેશભાઈ પટેલ ભાઈ લખે છે, એ પોતે ડૂબી ગયા હતા. સલાહ મારી ટીમના છે, મેં એમને બચા નહીં ગયો. હાથ થઈ ગઈ ભાવેશભાઈ. સુનિલ નાયક, ભયા ગુડ વર્ક. ચેતન સાલેકર, ગુડ. ચેતન મારી માટે થોડું રાખજે પ્રસાદી, હું આવું છું થોડી વારમાં. ખાઈ ના જતા લા, મેં આવું છું. મિશ્રા રાહુલ ગમે તે હશે, યુપીમાં બેઠો છે મિશ્રા, તોય ભાઈ જોરદાર કોમેન્ટ લખતો હોય છે મિશ્રાને. મિશ્રા ધન્ય છે તને. પટેલ સ્વીતુ, ગુડ જોબ ડન. સુનિલ નાયક, ચલો દરેક લોકોએ બહુ સારી કોમેન્ટ લખી છે. પણ એક વસ્તુ છે, દરેક લોકોને વિનંતી છે, જલ્દી આ વિડીયો શેર કરો તો બહુ જ લોકો સુધી પહોંચવાનું છે. તો હવે હું સ્ટાર્ટ કરીશ. હાર્દિક મોદી, વીએમસી અગેન્સ્ટ ફાઇટ ચાલુ જ રાખશો સ્વેજલભાઈ? આપણે બંધ જ કંઈક કરી છે ભાઈ. અને આનંદ પંચાલ, ભાઈ તમારી જીગરની દાત આપવી પડે. અરે મારી જીગરને નહીં યાર, મારાથી ખોટું સહન નહીં થતું. કોઈ પણ કરે તો આપણે બોલવું પડે જીગરભાઈ. અને આપણે લડીશું. આપણે સૌ લોકો ભેગા થઈને લડવાનું છે હવે ભવિષ્યમાં. રજનીકાંત, રોહિત, સુજલભાઈ તમારું વર્ક જોરદાર છે, થેન્ક યુ. પાર્થ શાહ, કેમ કે જેના દશામાં મની દુર્દશા કરી છે. સાચી વાત છે યાર, દશામાની કાલે પણ રાત્રે 3 વાગે હું જઈને બધા મૂર્તિઓનું વિસર્જન કર્યું છે. અરુણ દરજી, ભાઈ કેવું છે? કેદારનાથ જેવું છે. આપણે જઈશું ભાઈ કેદારનાથ. સુજલભાઈ વેરી નાઇસ. સુશેલવાર જોશી, મારી તબિયત સાચી છે, સારી છે ભાવેશભાઈ. જે કે કંસારા વાહ, સુજલભાઈ જોરદાર. સૃષ્ટિ પટેલ છે, દર વખતે એનિમલ રેસ્ક્યુમાં પણ એનિમલ માટે મારા કરતાં પણ ખતરનાક રીતે સૃષ્ટિબેન બહુ જ એક્ટિવ છે. હું હજુ નાદાન છું, મને કંઈ ખબર નથી, પણ એ બેન બહુ જ એક્ટિવ છે અને મને બહુ જ ગર્વ છે કે આ બેન મારા સંપર્કમાં છે, મારી જોડે છે. રેસા રાના, ગુડ વર્ક મારા સ્વિજલભાઈ, થેન્ક યુ. સ્વિજલભાઈ ગુડ ન્યૂઝ. યોગેશ આલા, ગુડ ન્યૂઝ એની ગુડ ન્યૂઝ હજુ વાર છે ભાઈ. તો ભાઈ છે તમે, ચલો ઠીક છે. દરેક લોકોને વિનંતી ફટાફટ શેર કરો એટલે લાઈવ ચાલુ કરું. બેટિંગ ચાલુ કરીએ ને હવે. તો મિત્રો દરેક લોકો આ વિડીયો શેર કરજો. આઈ એમ વિથ ઓલવેઝ પાર્થા, થેન્ક યુ. વડોદરા, આપણી સ્ટોરી સ્ટાર્ટ કરીએ વડોદરાથી. વડોદરાની સ્થાપના ક્યારે થઈ ખબર છે? નદી કિનારે વડપ્રદ એક એ થઈ હતી બહુ જ વર્ષો પહેલા. વિશ્વામિત્રીના કિનારો જોઈને ત્યાં વસવાટ શરૂ થયો હતો. અને વિશ્વામિત્રીના કિનારે વસવાટ શરૂ થયો પાણી. અને તમને ખબર છે, સૌ લોકોને ખબર છે વિશ્વામિત્રી આપણા ગુજરાતની સૌથી પવિત્ર નદી કઈ છે? તમને ખ્યાલ છે? ગૂગલ પર જાઓ, ઇતિહાસને યાદ કરો, જેનું નામ વિશ્વામિત્રી છે, સૌથી પવિત્ર નદી છે. પણ આજની તારીખમાં સૌથી ગંદી કોબરી નદી જો કોઈ બનાવી હોય ગટરવાળી, તે વિશ્વામિત્રી આપણા સત્તાધારી લોકોએ બનાવી છે. તો પરેશ સોનીભાઈ, વડોદરાના એક પણ પત્રકાર રાજ્યના ગૃહમંત્રીને વિશ્વામિત્રી થયેલા ગેરકાયદેસર બાંધકામ વિશે. અલા પરેશભાઈ, એ લોકોએ વિશ્વામિત્રી તો છોડો, પેલો હર્ષ સંઘવી આવીને ડફાંગા મારી ગયો કે તમારે જે કોઈ રૂપિયાના લોકોને સફાઈ કર્મચારીના પૈસા બાકી મારી જોડે લાવજો. મેં દરેક પત્રકારને લિસ્ટ આપ્યું કે ભાઈ તમે આ હર્ષ સંઘવીને આપજો કે 170 લોકોના પૈસા બાકી છે. પણ મારું હારું કોઈ પત્રકાર બોલ્યું નહીં. તમે જોયું હશે અમુક પત્રકારોએ બધું બહુ તૈયારીઓ કરી હતી, ગણપતિ મંડળો નહીં બેસે, આમ છે તેમ છે. પછી પત્રકારના તંત્રીઓ એ હર્ષ સંઘવી જોડે મિટિંગ કર્યા બાદ પછી નથી છાપતા. એટલે મીડિયાનું કામ કરજો. મીડિયાને એ લોકો દબાવતા હોય છે, સત્તા એમની પાસે છે, સત્તા પાસે સાણ પણ નહીં. અને દરેક લોકો આપણી તાકાત કરવાની છે, કોઈ જાતની એ નથી. પરંતુ સૌ લોકોને વિનંતી છે, આ વિડીયોને જલ્દી શેર કરી દે. મોદીના નામ પર ચાલે છે. તો વડોદરામાં પાણી
આટલું બધું કેમ આવ્યું? હું તમને ખાલી 4-5 મુદ્દા કહીશ કે આવું પહેલાં પણ થયું હતું. વડોદરામાં હાલ જે પૂર આવ્યું એ 12 ઇંચ 13 ઇંચ 14 ઇંચ જેટલા વરસાદમાં આવ્યું છે, પરંતુ એની પહેલાં પણ 20 ઇંચ વરસાદ પડ્યો છે, 22 ઇંચ વરસાદ પડ્યો છે, બહુ જ બધો વરસાદ પડ્યો છે, પણ આવું પૂર નથી થયું. જે હાલત હમણાં થઈ છે એ પહેલાં નથી થઈ. એ હાલત પહેલાં બિલકુલ નથી થઈ, હમણાં જ થઈ છે. અને હમણાં કેમ થઈ છે એ જાણવું બહુ જ જરૂરી છે. મેં સૌથી પહેલાં પોસ્ટ નાખી કે વિશ્વામિત્રી, આપણે જે નરેન્દ્ર મોદી સાહેબ છે એમનો જે ડ્રીમ પ્રોજેક્ટ છે બુલેટ ટ્રેનનો, એ બુલેટ ટ્રેન અમદાવાદથી તો નીકળે છે, મુંબઈ જાય છે. મુંબઈ જતાં વડોદરાના જે કિનારા પરથી જાય છે એમાં વિશ્વામિત્રીની 4 સ્પોટ્સ જગ્યા છે જે વિશ્વામિત્રીને ક્રોસ કરે છે, જે વિશ્વામિત્રીને યુ ટર્ન કરે છે, વિશ્વામિત્રી પાસેથી નીકળે છે. ત્યારે એ પિલ્લર બનાવવા માટે જે વિશ્વામિત્રીની નદી છે એના એક કિનારાથી બીજા કિનારા પર જવા માટે ત્યાંના લોકોએ, જે કોન્ટ્રાક્ટર હશે કે જે કોઈ લોકો હશે, કામ બહુ સ્પીડમાં કરવાનું છે, સાહેબે બહુ શોર્ટ પીરિયડ આપ્યો છે, તો એની અંદર એ જગ્યાથી એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે જે વિશ્વામિત્રી નદીની કોતરો છે ને એની અંદર આ લોકોએ બંધ કરીને એમના ટ્રક ડમ્પર બધા નીકળે એ રીતની વ્યવસ્થા કરી, જે વિશ્વામિત્રીને બ્લોક કર્યું. એક જગ્યા નહીં, મેં 4 જગ્યાના 5 જગ્યાના સેટેલાઇટ ફોટો મેં એડ કરીને સેટેલાઇટ ફોટો મેં મૂકેલા છે. એ તમામ આપ સૌ લોકો જોઈ શકે. તમારી પાસે ગૂગલ મેપ છે, ગૂગલ મેપમાં આજે પણ જાઓ. વિશ્વામિત્રી નદી વડોદરાથી આગળ જે અકોટાથી જાય છે, અકોટાથી બિલની વચ્ચે, બિલ નહીં પેલું કયું છે ત્યાં જાય છે, એની વચ્ચે બિલ ગામની આગળ ત્યાં જતાં પહેલાં વિશ્વામિત્રી 4 જગ્યા પર ક્રોસ થાય છે બુલેટ ટ્રેનને. એ 4 બ્લોક પર બંધ કરી દેવામાં આવ્યું. અત્યાર સુધી કેવું થતું હતું કે 24 ઇંચ વરસાદ પડે કે 20 ઇંચ પાણી વડોદરામાં પડે એટલે નીકળી જતું હતું, પણ આ વખતે બ્લોકેજ હોવાને કારણે બંધ હોવાને. પાણી ક્યારે આવે? આગળ બંધ હોય તો પાછળ દરેક જગ્યાએ સ્પ્રેડ થાય, જેમ વડોદરામાં થયું. આખું નદીનું પાણી છેક સબરી સ્કૂલ સુધી જાય, વાસણા સુધી જાય, તાંદલજા સુધી જાય, અને એ પાણી સ્પ્રેડ થયું કારણ કે આગળ જવાનો જે રસ્તો હતો એ હતો નહીં, જેના કારણે પાણી આખા શહેરમાં દરેક લોકોના ઘર સુધી 3 દિવસ સુધી પડી રહ્યું. એ સ્લમ જે જેટલા પણ વિસ્તાર છે દરેક જગ્યા પર તમે માની લો, જ્યાંથી સ્ટાર્ટ થાય છે, હાઈવેથી સ્ટાર્ટ થાય છે, ત્યાંથી સમાથી જઈને જેમ આગળ આવે છે, સિદ્ધાર્થ બંગલોના લોકો પણ ભયંકર રીતે પાણીમાં હતા, સનરાઈઝના લોકો પણ ભયંકર પાણી, ફતેગંજ જે લોકો વિચાર્યું નહોતું, સાયરન પણ વાગ્યા નથી, ગવર્મેન્ટે કીધું નથી, એ તમામ જગ્યા પર પણ પાણી ઘૂસી ગયા છે. અને એ પાણી ઘૂસી દરેક આખું અડધું શહેર, ભલે આ લોકો આંકડો ઓછો હાલે પણ મારા ગણતરી મુજબ જો 18 લાખ 22 લાખની વસ્તી જો વડોદરામાં છે તો એમાંથી 4 લાખ લોકો પાણીની અંદર હતા, કારણ કે વચ્ચેથી જતું હતું. વચ્ચેના આજુબાજુના તમામ વિસ્તારના લોકો, ચાહે કારેલીબાગ હોય, ફતેગંજ હોય, સમા હોય, નિઝામપુરા હોય, આગળનો ભાગ હોય, અકોટા હોય, મુજમોડા હોય, દરેક ક્ષેત્રના દરેક ભાગ, સયાજીગંજ હોય, દરેક ક્ષેત્રના દરેક લોકો પાણીમાં ડૂબી રહ્યા હતા. એક દિવસની 4 દિવસ સુધી 3 દિવસ સુધી ના પાણી મળ્યું, ના ખાવાનું મળ્યું. ચાલો અમને એટલા બધા ફોન આવ્યા કે સુજલભાઈ આ આપો, સુજલભાઈ તે આપો. મારી પાસે પાણી હતું, મારી પાસે જમવાનું હતું, બધું જ મારી પાસે હતું, પરંતુ હું ત્યાં કેવી રીતે પહોંચાડું? કારણ કે બોટ જ નહોતી. જ્યારે મેં અધિકારી પાસે પહોંચ્યો, કલેક્ટરના જે કંઈ પ્રતિનિધિઓ છે એમની પાસે પહોંચ્યો, તો એ લોકોએ મને શું કીધું ખબર? બેસાડી, સુજલભાઈ કંઈ પૂર આવ્યું છે, કંઈ વધારે જરૂરિયાત છે, તમે મને નામ લખીને આપો સોસાયટીના, અમે ત્યાં વહેલું પહોંચાડીશું. હું કેવી રીતે પહોંચાડશો? તો કે મેં ઉપરથી હેલિકોપ્ટરથી થોડા મૂકીશું. હેલિકોપ્ટરથી તમે લોકોએ જે કર્યું એ બધાને ખબર છે કે અમુક જ 2 4 5 જગ્યાએ ગયું, બાકી બધા તો ભૂખ્યા તરસ્યા રહ્યા. તો આ વસ્તુ ખોટી છે. ત્યાં જે રીતે ગયું, વોઇસ શેર હિઝ પોસ્ટ વિડીયો એન્ડ સ્પ્રેડ અવેરનેસ. ભાઈ વરસાદ ફરી ચાલુ થયો છે. દરેકની કોમેન્ટ પણ વાંચતો જાઉં છું અને કહેતો પણ જાઉં છું, પણ સમજવું બહુ જરૂરી છે કે એ બ્લોક થયું આગળનો ભાગ, કંઈથી સમાથી આગળ તમે પેલું કયું છે બિલ ગામ જાઓ, ચાપડ ગામ, અને ચાપડની આગળ પેલું એક ગામ છે જ્યાં ફાટક આવે છે, જેનું નામ હું ભૂલી ગયો, મિસ થઈ ગયો, પણ એની વચ્ચે છે ને વિશ્વામિત્રી 4 વાર બુલેટ ટ્રેનને ક્રોસ કરે છે. એની 4 તમે આજે વિશ્વામિત્રી અને બુલેટ ટ્રેનનું જે ક્રોસિંગ છે ને એને તમારા ગૂગલ મેપ પર જાઓ અને ઓપન કરો, એમાં જોશો લિટરલી તમને સેટેલાઇટથી દેખાશે કે એ બ્લોક કરી દેવામાં આવ્યું છે. અને એ બ્લોક કરવાને કારણે કંઈક ને કંઈક પૂર આવ્યું છે. અત્યાર સુધી આવતું નહોતું આવ્યું. જો આ બ્લોક ના કર્યું હોત તો પાણી ફટાફટ નીકળી ગયું હોત. અને આ બ્લોક કરવાથી પાણી આવ્યું છે એ કોઈ જ નહીં સ્વીકારે.
વડોદરામાં કોઈ નહીં સ્વીકારે. એ લોકો કહે છે ઉપરવાસમાં વરસાદ પડ્યો એટલે પૂર આવ્યું છે. અને આ જ વસ્તુ છે કે આપણા વિચારવાથી દેખો આપણે સરકારનો વિરોધ નથી કરતા, પણ સરકારે જવાબદારી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ કોની માટે છે? નદીઓનું બાંધકામ ને નદીઓનું જળતર સ્તરચર કોણ સાચવે છે? કલેક્ટર. બધું જ કલેક્ટરના અંડરમાં. તો કલેક્ટર સાહેબે વિચારવું જોઈએ, પરંતુ કલેક્ટર સાહેબ બોલવા તૈયાર નથી. અને આપણા તો એવા કલેક્ટર છે, શાલિનીબેન અગ્રવાલ, શાલિનીબેન હતા, એ તો રોડ પર નીકળેલા એક ટાઈમ પર પૂરું આવ્યું હતું ત્યારે ટ્રેક્ટર લઈ, પણ આ સાહેબ તો કોઈ દિવસ દેખાયા નહીં. અને બીજી વસ્તુ કે એ પાણી ત્યાં ગયું, ત્યાં જઈને બ્લોક થયા પછી આપણા આખા શહેરમાં સ્પ્રેડ થયા પછી દરેક લોકોના ઘર સુધી પહોંચ્યું. એક દિવસ નહીં, 2 દિવસ નહીં, 3 દિવસ સુધી જ્યારે પાણી આપણે ત્યાં રહેતા હોય તો સમજી જવું કે પાણીને આગળ જવાનો નિકાલ નથી. અને નિકાલ નથી એના માટે કંઈક ને કંઈક આપણું એ બંધ થાય છે. તો આ આખા તંત્રમાં દરેક લોકોએ આના પર ફોકસ નથી કર્યું કે આગળનું બ્લોકેજ છે. મેં તાત્કાલિક ધોરણે પહેલા જ દિવસે સ્ક્રીનશોટ પાડીને મૂક્યા હતા. મારા ફેસબુક પર જજો, નીચે જજો, ઇન્સ્ટા પર જજો, નીચે જજો, સ્ક્રોલ કરજો, મેં ફોટા સાથે, સેટેલાઇટ ફોટા સાથે મૂકેલું છે. તદુપરાંત બીજી વસ્તુ કે જે વિશ્વામિત્રી નદી જાય છે, જેના પર ગેરકાયદેસર દબાણો થયા છે, બધા બહુ લોકોના થયા છે, હોટલો ખુલી ગઈ છે, અને 100 લોકોને ખબર છે. વિશ્વામિત્રી બચાવ સમિતિ પણ આના માટે લડે છે. 100 લોકો, કલેક્ટરને ખબર છે, કમિશનરને ખબર છે, એના નેતાઓને ખબર છે, કારણ કે બધા પૈસાનો વ્યવહાર થયો છે, બધાને રોકડીઓ મળી ગઈ છે, એટલે કોઈ જ નહીં બોલે, બરાબર. તો એ વિશ્વામિત્રીમાં ગેરકાયદેસર બાંધકામ પ્લસ નદીઓ, આપણા રાજા આપણા હતા ને મહારાજા સયાજીરાવ ગાયકવાડે, એમણે 2 સરોવર બનાવ્યા. એક વડોદરાના ભવિષ્ય માટે, એક આજવા સરોવર, એક બીજું પ્રતાપપુરા સરોવર. આ 2 પાણી ક્યાંથી આવે છે? તો કે પંચમહાલ અને છોટાઉદેપુરમાં વરસાદ પડે છે, એ પાણી ત્યાં ભેગું થાય છે, અને એ પાણી ભેગા થયા પછી આપણે પાણી સિંચાઈ માટે, આપણા જીવનના જરૂરિયાત માટે ત્યાંથી પાણી આપણા ઘર સુધી પહોંચે છે. મહીસાગર નદીનું પાણી આપણા ઘર સુધી પહોંચે છે. એટલે ચારે બાજુથી એક વડોદરા શહેર એવું છે કે જેની ચારે બાજુ નદીઓ છે અને વચ્ચેથી પણ નદી જાય છે. તો એ પાણી સિંચાઈ માટે આપણે કરીશું. તદુપરાંત 30થી વધારે આપણા તળાવો છે, સરોવર છે, એને જોઈન્ટ આપ્યું હતું આપણા મહારાજા સયાજીરાવ ગાયકવાડે. એક તળાવને બીજા તળાવમાં જોઈન્ટ આપ્યું છે. તમે જોજો, આપણું સુરસાગરને પણ જોઈન્ટ આપેલું હતું, દરેક જગ્યાએ જોઈન્ટ આપેલું હતું. પણ એ જોઈન્ટો જે હતા, એ જોઈન્ટોમાં પણ અત્યાર સુધી આ લોકોએ દબાણ ઊભું કરી દીધું છે, બંધ કરી દેવામાં આવ્યા છે. અને કંઈક ને કંઈક લોકોને ફાયદો કરવા માટે, કટકી ખાવા માટે આ ભ્રષ્ટાચારીઓ એનો પણ સોદો કરી દીધો. કેટલી બધી ભૂખી કાસ્ટ છે, આ કાસ્ટ છે, તે કાસ્ટ છે, 7-8 જાતની કાસો આપણા વડોદરા શહેરમાં પાણીના નિકાલ માટે આપણે બનાવેલી છે. નિકાલ માટેનું એવું કે એ નદી હોય, આપણે વિશ્વામિત્રી નદીના 30 મીટર સુધી કિનારાથી 30 મીટર સુધી આપણાથી કોઈ બાંધકામ ના થાય. દરેક જગ્યા પર બાંધકામ બંધાયા છે. તમે જો સૂર્યા હોટલ આખી બંધાઈ ગઈ, અઘોરા મોલ બંધાઈ ગયો, દરેક ક્ષેત્રમાં દરેક લોકોને ફાયદો કરવા માટે દરેક વસ્તુ બંધાઈ ગઈ, પણ આની માટે કોઈ બોલવાવાળું નથી. વિચારધારા જ નથી શહેર માટે. મારો ફાયદો કઈ છે, મારું ક્યાં છે, મારું શું છે. આ ધારાસભ્યો અત્યારના એવા છે, સાંસદ સભ્ય એવા છે. પેલો એક ધારાસભ્ય તો હેરિટેજ કરીને પેલું પદ્માવતી પાછળ પડ્યો છે, પેલું આપણું ન્યાય મંદિર પાછળ પડ્યો છે, લાલકોટ પાછળ પડ્યો છે, કે અહીંયા હું આમ કે રીતે એના વિધાનસભા ક્ષેત્રમાં જ, એટલે એ કરે છે. એનો અત્યાર સુધી મેં વિરોધ નહોતો કર્યો. મેં કોઈ દિવસ એ ભાઈની પણ બહુ જ રિસ્પેક્ટ કરતો હતો, આજે એ પણ કહી દઉં. પણ જ્યારે મેં હાર્દિક પંડ્યા ભાઈને આપણા વડોદરા શહેરમાં બોલાયા, ત્યારે સૌથી વધારે વિરોધ એ વ્યક્તિ કરતો હતો, એ ધારાસભ્ય કરતો હતો. એ ધારાસભ્ય દરેક લોકોને ફોન કરીને કીધું કે આ તો ભાજપ વિરોધી છે, સ્વિઝલ એના પ્રોગ્રામમાં ના જવાય, પોલીસને દમ માર્યો, પરમિશન ના આપશો, આ ના કરશો. દરેક મંડળો, દરેક યુથ વિંગમાં દરેકના ગ્રુપમાં મેસેજ કરાવડાયા કે ના જશો, ના જશો, ના જશો. એટલે ભાઈ, હાર્દિક પંડ્યા આપણા વડોદરા શહેરનો યુવાન છે, અને એ જ્યારે આખું વર્લ્ડ કપ આખા વિશ્વમાં આપણા દેશનું નામ રોશન કરતો હોય, તો તું તારી ને મારી કઈ વાત કરે છે યાર? વડોદરામાં આખા દુનિયાનો રિસ્પેક્ટ છે, તો એનું સન્માન કરવું જોઈએ. અને મેં તને ફોન કરીને કીધું હતું કે તું આવજે, તને ઉપર હાર્દિક પંડ્યા જોડે બેસાડીશ ને તને હાર્દિક પંડ્યા જોડે લાવીમાં. તો એ હો એના કોર્પોરેટરમાં કહેવા ગયો દરેક જગ્યાએ કે સ્વિજલ તો રડતો હતો, સ્વિજલ પગે પડતો હતો, સ્વિજલ આ કરતો હતો. તો ભાઈ, આ સ્વિજલ વ્યાસ છે, હું કોઈને રડતો નથી, કોઈને પડતો નહીં. એકવાર આપણું કમિટમેન્ટ હતું, એક રિસ્પેક્ટ હતી, એક ઇજ્જત હતી, અત્યાર સુધી બહુ આપી. હવે હાથ જોડે છે તે કે વડોદરા માટે ધાડને મારી, તે જ ડૂબાડ્યું છે. અગાઉ પણ વિશ્વામિત્રીના નામ પર કેટલા બધા ખાઈ ગયાના 1200 કરોડ જે આવવાના છે, એમાં મગરમચ્છની જેમ, ડાયનોસરની જેમ તારી જ નજર છે, અમને ખબર છે. પણ અમે છાતી ઠોકીને લડી લઈશું. અમે કોઈ બાયલા કે માઈક આંગલા નહીં. અમે જવાબ આપવા આ વખતે બેઠા જ છે, અને બિલકુલ મને કોઈ બીક નહીં. તું
પેલી ચાર દરવાજા પાસે કોઈ કોર્પોરેટરની ઓફિસમાં જઈને ત્યાંના તારા ભાજપના કાર્યકર્તાને કહેતો હોય ને કે સ્વિજલને પતાવી દઈએ, તો તારા જ કાર્યકર્તાઓ અમને એમ કહે કે તું આવું બધું બોલે છે, અને તું સ્વિજલને હું પતાવતો ઓલા ભાઈ? સ્વિજલ વડોદરાનો છે, વડોદરા માટે જીવે છે, વડોદરા માટે જ મરવાનો છું. એટલે તારી વાત કરતો હોય તો ભાઈ તું દૂર રહેજે. તું ધારાસભ્ય તારા ઘરનો, આ શહેર અમારું છે, અને મને શહેરનો હું તને જેટલો તારી પાર્ટી વાલી હશે ને, જેનો ભગવાન કે જેનો ધર્મ વાલો હશે ને, એનાથી વધારે મને મારું વડોદરા વાલું છે, અને એમાં તો હું અડીખમ રહીશ. તો આવા લોકોને, આલતુ ફાલતુ લોકોને છોડો. પબ્લિકે તો હમણાં ભગાયો, ચાલ ફૂટ કહી દીધું, જય શ્રી રામ કહી દીધું. અને જે મારો ફેવરેટ શબ્દ, એક વસ્તુ તો મેં નોટિસ કરી કે જે કોઈ લોકોએ નેતાઓને ભગાડ્યા છે એ મારા શબ્દનો બહુ ઉપયોગ કરો, લુખાવ. આ એ જ કરતો હતો. મેં એને લુખાવ કીધું તો પેલું હાર્દિક પંડ્યા વખતે લુખાવવાળું ચલાવેલું, 96 રૂપિયા ડઝનવાળું ચલાવેલું. તો લોકો આ વખતે એ બહુ જ રિપીટ કર્યું છે. મને લોકોની વિચારધારા, મેં જો આ નેતાઓ એમની જગ્યા મજબૂર છે, દરેક લોકોને અમે કહીએ કે એમની પાર્ટીના છે, એમની રીતે જે છે જે કરતા હોય, પણ વડોદરા શહેરનું શું, વડોદરાનું શું, વડોદરાનો વિકાસ કઈ રીતે થાય, વડોદરામાં સારી વસ્તુ કઈ રીતે આવે, આપણું ફોકસ એમાં છે. તો જે રીતે વિશ્વામિત્રીમાં જે બ્લોકેજ કરવામાં આવ્યા છે બુલેટ ટ્રેનના 4 જગ્યા પર, એ જો બ્લોકેજ હટી ગયા હોત સમય સંજોગ વરસાદ પહેલા, તો વિશ્વામિત્રીનું પાણી વડોદરા શહેરમાં ફરી વળ્યું ના હોત. નદી કિનારા પર થોડું પાણી આવ્યું હોત ને નદીમાંથી એ પાણી આગળ જતું રહ્યું હોત, કારણ કે આગળ દરિયો ખુલ્લો છે ને, દરિયામાં પાણી ભરી જાય. પણ એ બ્લોકેજ હટાયા નથી, અને એ આજે છાતી ઠોકીને કહું છું, અમે એ ટાઈમ પર પણ કીધું હતું. એનું સર્વે કરીને દિવ્ય ભાસ્કરે પણ આખું પેપર છાપ્યું હતું એ જ વસ્તુનું. તો આ વસ્તુ વિચારવાની છે કે ક્યાં તમારી નજર હોવી જોઈએ, કેના લીધે પાણી ભરાયા. કારણ કે પહેલાં પણ આટલું બધું, અત્યારે 12 ઇંચમાં આટલું બધું પાણી આવે છે, 20 ઇંચ પડ્યો ત્યારે તો આટલું પાણી નહોતું આવ્યું. તો આ બે વચ્ચે આવ્યું કેમ ના, એનો તફાવત તો શોધવો પડે ને. એ સર્વે અમે લોકોએ કર્યું હતું ને અમને લોકોને ખબર પડી કે ભાઈ આના લીધે કંઈક ને કંઈક આવ્યું. બીજી વસ્તુ, નદીઓના દબાણ નથી હટાયા, નદીઓના ગેરકાયદેસર બાંધકામ, દિવાલો દિલ ખોલીને બિલ્ડરોએ ને બધા અધિકારીઓ ભ્રષ્ટાચાર કર્યો છે. એક બીજી વસ્તુ, ત્રીજી વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અન્ય રાજ્યોમાં તમે જાઓ, મહારાષ્ટ્રમાં જાઓ, રાજસ્થાનમાં જાઓ, તમે આસામમાં જાઓ, તમે કર્ણાટકમાં જાઓ, તમે ઉત્તરાખંડમાં જાઓ, તમે પંચમહાલમાં જાઓ, તમે કોઈ પણ જગ્યા પર જાઓ, ત્યાં કેવી પરિસ્થિતિ છે હું તમને કહું. એ રાજ્યોમાં જે કોઈ સરોવર હોય ને, કે જે કોઈ સરોવર જે પાણીને જીવાદોરી જે તે શહેરને આપે છે, એ સરોવરને દર 3 વર્ષે ઊંડા કરવામાં આવે છે, ખોદીને. અને કઈ રીતે ઊંડા કરવામાં આવે? ગ્રામજનોને જ કહેવામાં આવે કે તમે માટી ખોદીને લઈ જાઓ, કોઈ રૂપિયો હાલતા ના, કોઈ વસ્તુ હાલતા ના, તમારી રીતે, પણ ગ્રામજન સિવાય બીજું કોઈ નહીં. અને ગામડાઓના લોકોએ માટી ખોદીને એમના વિસ્તારમાં પોતાના જગ્યા પર જઈને એ કરતા હોય. તો એને કારણે સરોવર ઊંડા થાય છે, અને સરોવર જ્યારે ઊંડા થાય ત્યારે એ પાણી સંગ્રહ વધી જાય. આ ટોપાઓએ છેલ્લા 20 વર્ષથી એક પણ સરોવર ઊંડું નથી કર્યું. નથી આજવા સરોવર ઊંડું થયું, નથી પ્રતાપપુરા સરોવર ઊંડું થયું. એના કારણે હું તમને કહું કે છોટાઉદેપુર છે કે પછી પંચમહાલ છે, આ વિસ્તારનું જે પાણી સાથે માટી ધસીને જે સરોવરમાં આવે છે, એ કંઈક ને કંઈક વધારો થયો. એના કારણે જે પાણીનું સ્તર છે એ ઓછું થઈ ગયું. જેટલું પાણી સરોવર રોકવાની કેપેસિટી હતું એના કરતાં જમીનનું સ્તર વધતા એ પાણી, વધારે પાણી રોકાઈ શકાત જો ઊંડા કર્યા હોત તો, પણ એ પાણી ના રોકાયું, જેને કારણે પાણી ડેમના માધ્યમથી કે દરવાજાના માધ્યમથી છોડવામાં આવે છે, અને એ જ પાણી વડોદરા શહેરમાં છેક અંદર સુધી ઘૂસી જાય છે. અને આ જ હકીકત છે. અને આ હકીકત એટલા માટે છે કે આ સરોવર છેલ્લા આટલા વર્ષથી ઊંડા નથી કર્યા. હું તમને ભગવાનની કસમ કહું છું, માતાજીની કસમ કહું છું, મારા મા બાપની કસમ કહું છું, મારા તમામ સંબંધીઓની કસમ કહું છું કે મેં આ પુરાવ્યું એની પહેલાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રીની ઓફિસમાં જઈને, અંદર જઈને મેં એમને રજૂઆત કરી હતી કે આ સરોવર ઊંડા કરવા જેવા છે. જો આ સરોવર ઊંડા નહીં થાય તો ત્યાંનું પાણી વડોદરામાં ઘૂસી જશે. જો સરોવરમાં પાણી કેપેસિટી રોકવાની ક્ષમતા વધારે હોત તો એ પાણી વડોદરા સુધી આવત ના. પરંતુ બેલ બુદ્ધિ આ લોકો કઈ કોઈનું સાંભળે છે. તો આ વસ્તુ હતી. મેં એમને કીધું હતું, મેં બધાની કસમ કહું છું કે મેં જઈને જ એમને કીધું હતું. શીતલ મિસ્ત્રીને તમે પૂછી શકો કે સ્વિજલભાઈ સાઈને કીધું હતું કે નહીં. તો આ એક વસ્તુ છે. આ વસ્તુ થયા પછી પાણી અહીં સુધી પહોંચ્યા પછી જો પાણી ત્યાં રોકાઈ ગયું હોત તો વડોદરામાં એન્ટર ના થયું હોત. વડોદરામાં નદીઓમાં જો ગેરકાયદેસર બાંધકામ ના હોત તો એ પાણી નદીની બહાર નીકળ્યું ના હોત. નદીમાંથી આગળ જતા જો બ્લોકેજ ના હોત તો એ પાણી ત્યાં સ્ટોપ થયું ના હોત. ને સ્ટોપ થયા પછી વડોદરામાં પાણી ફેલાયું ના હોત.
તો આ એક આખી પ્રક્રિયા મેં તમને સમજાવી, જે 3 જગ્યા પર પાણી આવવાની અને એના લીધે કંઈક ને કંઈક પૂર આવ્યું ને એ પૂર ના આવે. જો આપણે સમજીએ છીએ, બોટ માટે અમે લોકોએ આંદોલન કર્યું કે ભાઈ અમે બોટ માંગીને થાકી ગયા, અમને ના આપી, પણ બોટ એમની પાસે પડી રહી હતી. અને મને કોઈ આપણે જાદુગર છે, આપણને કોણ કે આપણે મીડિયા મિત્રો, મને પ્રણવભાઈએ રાત્રે 3 વાગે ફોન હતો, પછી પેલો આપણો શું નામ છે એનું નામ ભૂલી ગયો, સ્પાર્ક ટુડેમાં પહેલાં નોકરી કરતો હતો અને એ બહુ જ હિન્દુ લોકો માટે બહુ જ એક્ટિવ છે, એનો મને ફોન હતો. એ લોકોએ મને કીધું ત્યારે મને ખબર પડી કે બોટો તો આટલી બધી પડી છે ત્યાં. તો એ બોટ અને આ બે વસ્તુને લીધે કંઈક ને કંઈક, જો બોટ વધારે હોત તો આપણે બધાનું રેસ્ક્યુ કરત. કોઈ પણ સોસાયટીમાં પાણી ભરાયા છે એમના સુધી પાણી, ખાવાનું, પાણી, દૂધ, આ 3 વસ્તુ પહોંચાડી દેતા. ભલે જ એમના ઘરમાં પહોંચાડ, પણ જો આ 3 વસ્તુ પહોંચી હોત તો એ લોકોને રાહત હોત. હોસ્પિટલો કેટલી, જેતલપુરમાં કેટલી હોસ્પિટલો છે, અકોટામાં કેટલી હોસ્પિટલ છે, ફતેગંજમાં કેટલી હોસ્પિટલ છે, નિઝામપુરા સમામાં કેટલી હોસ્પિટલ છે. હોસ્પિટલો આખી પહેલા માળ ડૂબી ગયા. આઈસીયુ અને તાત્કાલિક સારવાર લાઇટો બંધ થઈ ગઈ. દરેક પેશન્ટ ને દરેક સ્ટાફના ઘરે જઈ શકે ના આવી શકે, એ લોકો ફસાઈ ગયા. દરેક લોકો હેરાન પરેશાન થયા છે, દરેક લોકોને તકલીફ થઈ છે, પરંતુ એ સાંભળે કોણ? કારણ કે 100 નંબર આપણે બધાએ જ ફોન કર્યા હતા. 100 નંબર બંધ, 101 નંબર બંધ, સરકારી તમામ ફેસિલિટીઓ બંધ. અહીંયા જ્યારે હું સર્કિટ હાઉસમાં ગયો તો કમિશનર અને જે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ને કલેક્ટર પેલા મિનિસ્ટરોની આગળ પાછળ ફરતા હતા. એમને એ પબ્લિકનું દુઃખ દર્દ નહોતું દેખાયું. એમને ફક્ત એમની જે મિનિસ્ટરી છે, એમની જે ખુરશી છે, એમની સાચવવામાં એમને પેલા ડંપરિયા ઉપર બેસાડી એમને કઈ લઈ જઈશું, કઈ શું કરીશું, આ બધા મેં ટાઈમ વેસ્ટ કર્યો. પરંતુ જો આ લોકો એજ્યુકેટેડ હોત, આ લોકોને ખબર હોત કે આ તકલીફ સામે કેવી રીતે લડાઈ, દરેક કોર્પોરેટર જો એક્ટિવ હોત તો એમના વિસ્તારમાં જે રીતે પાણી ભરાય છે તો એ લોકો ના થત. વડોદરા શહેરમાં અત્યારે જે થઈ ગયું એ થઈ ગયું, પણ હવે ભવિષ્યમાં નહીં થાય એની માટે કોણ સવાલ કરશે? વિરોધ પક્ષ અત્યારે સાજીદ પટેલ કહી રહ્યા છે વિરોધ પક્ષ મજબૂત હોવો જોઈએ, પણ વિરોધ પક્ષને પણ મજબૂત કરવા માટે પબ્લિક વોટ ક્યાં આપે છે અને સારા લોકો કઈ ઇલેક્શન જ લડે છે? યાર હું તો કહું, જો હું એવું માનું છું કે મારામાં સારા ગુણ પણ છે ને ખરાબ ગુણ પણ છે. તમે કયા જુઓ છો એ બહુ જરૂરી છે. એવું નથી કે હું બધી રીતે સારો છું, પવિત્ર છું, હું બધે જ રીતે સારો છું. મારામાં ખરાબ ગુણ છે અને દરેક લોકોમાં હોય. તમારામાંય ખરાબ ગુણ છે. તમારા જે કંઈ તમે જેટલા લોકોને ઓળખે છે એમાં સારા ગુણ છે, ખરાબ ગુણ છે, બે બાજુ હોય. દરેક સિક્કાની બે બાજુ હોય. આજે આપણે આ સિક્કો જોઈ લો કે આ સિક્કો છે, એની આ બાજુ ને આ બાજુ, આ સારી ને આ ખરાબ, એવું માની લો તો એ બે બાજુ સારી છે ખરાબ છે જોવાનું આપણે છે. આપણે કઈ રીતે એના પર ફોકસ કરીએ છીએ, આપણે કઈ રીતે એના પર ધ્યાન દોરી કરીએ છીએ. મેઇન વસ્તુ એ છે કે સારા લોકો ઇલેક્શન લડતા નથી. જે લોકો પાર્ટીના અને જે ચમચાગીરી કરે છે, જે ઉઠાવે છે ભાજપમાં, એ લોકો આવે છે. કારણ કે બુદ્ધિ વગરના લોકો આજે ધારાસભ્યો છે. હું તો જાહેરમાં કહું છું, ઘનચક્કરો આવી ગયા છે. જો એ આવા એક્ટિવ હોત તો એમને આવી બધી એ ના હોત. આજે મારા પર વ્યક્તિગત આવતા હોય એ લોકો, તો એ લોકોને શું જરૂર? તમે શહેરનું કામ કરો, બધાનું કામ કરો, અમે તારી વાહવાહી કરીએ જ છે ને. હું આજે કહું છું કે રોકડિયાનો એક રીતે કેવી રીતે આભાર માનું કે ગેંડા સર્કલથી ગુરવા આઈટીઆઈ સુધીનો રોડ નહોતો બનતો છેલ્લા 25 વર્ષથી, પણ એ હવે બની ગયો છે. તો હું એનો આભાર માનું છું. હું નાનો બાપનો નહીં થઈ જવાનો કે એ કામ કર્યું તો એ એક્સેપ્ટ કરવામાં આપણે નાના થઈ જવાના છે. બરાબર છે? આજે એ હરિપુરામાં ફૂડ પેકેટ વેચ્યા, વિરોધ હતો તો એ મર્દાનગીની વાત કરીને, મર્દાનગી કે જ્યાં વિરોધ થયો ત્યાં જઈને લોકોને સમજાયા, એ કર્યા ને આપ્યું, બહુ જ જરૂરી છે અને આવું કરવું જોઈએ. તો આપણને એનો સલ્યુટ છે યાર. આપણને સારા લોકોનું સારું કરવું જોઈએ. જે કોઈ લોકોએ પ્રયત્ન કર્યા છે એ લોકોએ સારું કર્યું છે. સંગઠન પણ એ રીતે કામ કરવું. વિરોધ પક્ષને મજબૂત કરવા માટે તમારે હું એક રિક્વેસ્ટ આજે કરીશ દરેક લોકોને. પાર્ટીના જોશો કોર્પોરેશનના ઇલેક્શનમાં વ્યક્તિ કેટલો કામનો છે, કેટલું દોડે છે એ જોજો. એ વ્યક્તિ તમારા કેટલા કામ આવે છે, શહેરના કેટલા કામ આવે છે, જેને શહેર વાલું હોય ને એને પહેલો વોટ આપજો. એની પાર્ટી નહીં, ના તો એનું અસ્તિત્વ. એને શહેર વાલું હોવું જોઈએ. શહેર માટે એને પ્રેમ હોવો જોઈએ. જો શહેર માટે એનામાં પ્રેમ જ ના હોય, એની પાર્ટી પ્રત્યે પ્રેમ હોય, તો એ જીતીને પછી ઢગલાનો ઢજ છે, આપણા કોઈ કામનો નથી. તો દરેક લોકોને એક વિનંતી છે કે એ બાજુ આપણે ફોકસ કરીશું. સાથે હવે આપણા શહેર માટે શું કરવાનું છે? જે લોકો જે સોસાયટીમાં ડૂબી ગયા છે, જે સોસાયટીમાં નુકસાન થયું છે, જ્યાં પાણી ભરાયા છે, ધંધાદારી લોકોને સૌથી ભયંકર નુકસાન થયું છે. કારણ કે કીધા વગર એમના નોકરી, દુકાનો, શોપ ને દરેક જગ્યા પર પાણી ફરી વળ્યા છે. એમને જે કંઈ જરૂર હતી એ નથી થઈ. એટલે ધંધાદારી લોકો બહુ જ લોકો છે જે લોકોનું ભયંકર નુકસાન છે. ઘરમાં રહેલા લોકોનું પણ ભયંકર નુકસાન છે. સૌ લોકોએ પોતપોતાના લોકોએ જાગૃત થવું પડશે. હું હમણાં ટૂંક સમયમાં એક વેબસાઇટ પણ લોન્ચ કરું છું. આપણે સૌ લોકો એકમાં જોઈન્ટ થઈશું
આ ગણપતિ ઉત્સવ ખતમ થાય કે એની પહેલાં એક મંચ આપણે બનાવવાનો છે જ્યાં આપણે વડોદરાની અવાજ વડાપ્રધાન સુધી પહોંચે એવા પ્રયત્ન કરીશું. મોટી સંખ્યામાં સૌ સોસાયટીના લોકો ભેગા થશે. સોસાયટીમાંથી એક પ્રતિનિધિ આવશે, એ મંચ પરથી પોતાની સોસાયટીની વ્યથા ત્યાં મૂકશે અને દરેક લોકો એ વ્યથા સાંભળશે. એનો અવાજ, એ વ્યક્તિનો અવાજ, તમારા ઘરમાં પાણી ભરાયું, તમારે જે મુસીબતનો સામનો કરવો પડ્યો, એ મુસીબતનો સામનો વડાપ્રધાનને દેશ દુનિયામાં જાય, લોકોને ખબર પડે કે તમે કઈ કઈ આફતમાંથી નીકળ્યા. એ બહુ જ જરૂરી છે, કારણ કે રાજકારણ અલગ વસ્તુ છે, આ વસ્તુ બીજી વાર ના થાય એના પ્રયત્ન કરવા બહુ જ જરૂરી છે. તો તમારે એ જ્યારે આપણે જાહેર સભા રાખવાના છે, સભાની અંદર દરેક લોકોને આપણે એક ચાન્સ આપીશું, દરેક સોસાયટીને માઇક એમને પણ આપીશું, એમનો અવાજ એક ટૂંક સમય આપીશું કે આટલા સમયમાં એમનો અવાજ એમને બતાવવાનો છે, એમની કઈ કઈ મુસીબતનો સામનો કરે એ લોકો સુધી પહોંચાડવાનો છે. એ વડાપ્રધાન સુધી પહોંચાડવાની જવાબદારી મારી, પણ તમારે ત્યાં આવવું પડશે સોસાયટીના તમામ રહીશો સાથે, દરેક લોકો સાથે, ને આપણે સૌ લોકોએ ભેગા થઈને આની માટે એ કરવાનું છે. તો આપણે આ વસ્તુ જ્યારે કરવાના છે તો સૌ લોકોનો સાથ સહકાર જોઈશે. જેથી હું આ વિડીયો જ્યારે ખતમ થશે પછી મેં નીચે મારો મોબાઈલ નંબર નાખું છું. દરેક લોકોએ પોતાની સોસાયટીનો પ્રમુખ, એનો નામ, નંબર, કોનું નામ છે, એનું એડ્રેસ અને એનું નામ ને નંબર, 2 વસ્તુ નાખવાની છે લખીને, જેથી હું તમારો સંપર્ક કરી શકું. સોશિયલ મીડિયાનો આપણે ઉપયોગ કરવાનો છે. આ વિડીયોને આપણે જે તે સોસાયટી સુધી શેર કરવાનું છે દરેક લોકોનો. હું આજે પણ એવું કહું છું કે આપણે ભાજપનો વિરોધ નથી, કોઈ સત્તાનો વિરોધ નથી, કશાનો, પણ જે કામ નથી કરતા, જે કામચોરો છે, ચાહે ભાજપના લોકો હોય, કોર્પોરેશનના લોકો હોય, સરકારના લોકો હોય કે મોટા મોટા મિનિસ્ટર હોય કે નેતાઓ, જે કામ ના કરે એ આપણા કોઈ કામના નથી. તો દરેક લોકોને વિનંતી છે કે આ વિડીયો વધુ સોસાયટી સુધી પહોંચાડજો. નીચે મારો નંબર નાખીશ, એ નંબર પર મને વોટ્સઅપ પર તમારી સોસાયટીનું નામ, કેટલું પાણી ભરાયું હતું, કેટલા 5 ફૂટ 4 ફૂટ, પહેલો માળ, બીજો માળ, કેટલું નુકસાન થયું છે સોસાયટીના રહીશોને, એની આંકડા, કેટલા વ્હીકલો ડૂબી ગયા છે, એ બધી જ વાત તમારે મેસેજમાં લખીને પહોંચાડવાની છે. દરેક લોકો સુધી આ પહોંચાડજો. નિસ્વાર્થપણે આપણે કોઈ પણ રાજકીય, આમાં કોઈ રાજકીય નહીં આવે, જો સૌથી પહેલાં કહી દઉં. ભાજપના લોકો પણ જોડાય, કોંગ્રેસના લોકો પણ જોડાય, પણ આમાં કોઈ પોલિટિકલ નહીં થાય. આપણા શહેરની વાત છે, શહેરના લોકોની સમસ્યા છે, આપણે એમની સમસ્યાનું અમે PIL દાખલ કરવાના. તો એ PILમાં આ નુકસાન પણ એડ થશે ને આવી ભૂલ જેનાથી થઈ છે એની સામે એક્શન લેવાશે. અમે કલેક્ટરની પણ બદલી કરાવીશું, અમે કમિશનરની પણ બદલી કરાવીશું, એમના પર પણ દંડ કરાવીશું. અમે જે અહીંયા નેતા બેતા ફરીને ફરે છે એ લોકો પર પણ દંડ કરાવીશું, એમને પણ સબક શીખવાડીશું. પણ એ કાયદાકીય લડત છે અને એ લડતમાં તમારે મને અત્યારે સાથ સહકાર આપવો પડશે. વધારે બહુ સમય નહીં લઉં, ખાસા ટાઈમથી આપણે લાઈવ છે અને દરેક લોકોની કોમેન્ટ પણ છે. વેરો કરો માફ થવો જોઈએ. હરેશભાઈની પણ વાત છે, એ પણ બરાબર છે. પરમાર ગૌતમ, સુજલભાઈ, વિશ્વામિત્રી ઊંડી કરાવો પ્લીઝ અને રિવરફ્રન્ટ જેવી બનાવો. હા, આપણે બનાવીશું. મારી એક પોસ્ટ જોશો 2015માં ના 2012માં મેં પોસ્ટ કરી છે વિશ્વામિત્રીની બે બાજુ, ભયંકર બહુ મસ્ત વિશ્વામિત્રી. એ પ્રોજેક્ટ મેં 2012માં પોસ્ટ કરેલો છે, તમે પાછળ જઈને જોઈ શકો છો કે મારું ડ્રીમ શું છે વિશ્વામિત્રી માટે. એક વ્રજ શાહ છે, સંગીતા પરમાર પણ લાઈવ છે, બેન પણ લાઈવ છે. વિરો માફ કરવો જોઈએ. બધાની બહુ જ કોમેન્ટો આવી ગઈ છે, વાંચી લઈએ ફટાફટ. વડોદરાની જનતા 30 વર્ષથી એક જ પક્ષને શાસનમાં બેસાડે છે, વિરોધ માટે કોઈ દિવસ વિચાર્યું જ નથી. સાચી વાત છે હરેશભાઈની. કેયુર પંચાલ પણ લાવ્યો છે, કેવલ જયસ્વાલ પણ લાવ્યો છે, હેતલ રાવલ પણ લાવ્યો છે, મુકેશ. સાચી વાત સ્વિજલભાઈ, તમે ખૂબ સારા માણસ. હું સારો માણસ નથી. હું કહું છું, હું મારી જગ્યાએ પણ અમુક જગ્યા પર હું ખરાબ છું, મને અમુક વસ્તુ નહીં ગમતી તો એની સામે હું બોલી લઉં છું. હું કામ સારા કરતો, પણ સારા કામ તમે પણ કરી શકો છો. તમે લોકો આગળ આવો, મને હીરો ના બનાવશો. આપણે કોઈ હીરો નથી, આપણે વડોદરા શહેરના નાગરિક છે અને વડોદરામાં જન્મ લીધો છે, એનો ગર્વ છે. અને એ વડોદરાને મળતા પહેલાં આપણે કંઈક આપવું છે. જો આજે નહીં તો કાલે મરી જઈશું, પણ મળતા પહેલાં શહેર માટે શું કર્યા એ બહુ ઇમ્પોર્ટન્ટ છે ને એની માટે આપણે કામ કરવાનું છે. સૌ લોકોએ આપણે ભેગા થઈને આપણા વડોદરા શહેરને, હું તો કહું સુરત અમદાવાદને પણ પાછળ પાડીશું જો આપણે સૌ લોકો ભેગા થઈશું. દરેક લોકોને વિનંતી છે, આગળ બહુ બધી વાત કરીશું. ઘનશ્યામભાઈ પણ છે, લોકોને સમજવું પડે કે દરેક ચૂંટણીમાં ફક્ત મોદીને, સાચી વાત છે યાર, મોદી સાહેબ તો એમનું કામ કરે છે, આપણે આપણું કામ કરવાનું છે. ભાવેશ પટેલ, રોકડિયા ભાઈ, ફતેગંજના પણ MLA, સાચી વાત છે ભાવેશભાઈ, પણ હવે શું કરવાનું.
મયંક દરજી 2025માં બરોડાના દરેક વોર્ડમાં ટીમ રેવોલ્યુશનના એક મોકો આપો. ના, હા, એક વસ્તુ હું વિચારું છું, જે હમણાં ખાસ મારા મિત્રો સાથે બેઠો હતો ત્યારે ચર્ચા થઈ હતી કે વડોદરામાં અમે લોકો એક પ્લાનિંગ કરી રહ્યા છે. એ પ્લાનિંગ કેવો છે કે સારા લોકો ઇલેક્શન લડે, અને એ ઇલેક્શન લડે તો એ લોકો શું, સારા લોકો પાસે અમે જોયું 3 વસ્તુ નથી હોતી. એક ફંડ નથી હોતું, બીજું સંગઠન નથી હોતું. આ 2 વસ્તુને કારણે એ લોકો ઇલેક્શન નથી લડતા, કારણ કે સારા લોકોને જો ફંડ જોઈએ તો એ કરપ્શન કરાવડાવે છે, સંગઠન જોઈએ તો એ કરપ્શન કરાવડાવે છે. પણ એમને કરપ્શન નથી કરવું અને એમને સારા કામ કરવા છે, પણ એમને જીતવા માટે આ 2 વસ્તુની અભાવ છે. તો એ દરેક લોકો માટે અમે લોકો પ્લાન કરી રહ્યા છે કે વડોદરા શહેરમાં અમે આવનાર સમયમાં એક એક્ઝામ, 3 ટાઈપની એક્ઝામ હશે. એક પેપર વર્કની એક્ઝામ હશે, એક ફિઝિકલ હશે અને એક તમારી માઇન્ડની હશે કે તમે કઈ રીતનું પ્રેક્ટિકલી વર્ક કરી રહ્યા છો. આ 3 એક્ઝામ આપવાની રહેશે. 3 એક્ઝામમાં જે પાસ થશે એને વોર્ડ વાઇઝ દરેક વોર્ડમાં આપણે ઇલેક્શન લડાઈશું. એનો તમામ ખર્ચ આપણે કરીશું. એનો ઓફિસ જે જીત્યા પછી ઓફિસનો સ્ટાફ, ઓફિસનો ખર્ચ, તમામ ખર્ચ આપણે કરીશું. દરેક વસ્તુ આપણે કરીશું એમની માટે. એમને જીતાડવા માટે ગલી ગલીએ જવાનો સંગઠનનું પણ કામ છે, આપણે કરીશું. અને એવું નથી કે એ કામ આપણે અલગ પાર્ટી બનાવીને કરીશું. આ વસ્તુ ખાસ સમજજો. જો વડોદરા શહેરના સારા લોકો હોય, ચાહે ભાજપમાં હોય, કોંગ્રેસમાં હોય કે કોઈ પણ પક્ષમાં હોય, જો એ લોકોને ઇલેક્શન લડવું છે શહેર માટે, શહેરનું કામ કરવું, તો એમને એક્ઝામ આપવી પડશે. અને એક્ઝામ પાસ થશે તો એ એક્ઝામ પાસ થયા પછી એમનો તમામ ખર્ચ, અને અમે એમની ડિમાન્ડ ભાજપમાંય આપીશું, કોંગ્રેસમાંય આપીશું કે ભાઈ આ સારા લોકો છે, આ લોકોને એક તક આપવી જોઈએ. એનો સંપૂર્ણ ખર્ચ અમે કરીશું. જીત્યા પછી એ તમારે પાર્ટીનો, ભાજપનો હોય તો ભાજપનો, કોંગ્રેસનો હોય તો કોંગ્રેસનો, પણ જીત્યા પછી જે એ કંઈ કામ કરશે એનો સ્ટાફ અમારો રહેશે, એની ઓફિસનો ખર્ચો અમારો રહેશે. એને પણ અમે જે કોર્પોરેશન પગાર આપશે એના કરતાં અલગ પગાર આપીશું, અને એનો સંપૂર્ણ ખર્ચ અમે અમારી રીતે કરીશું. કારણ કે એ વ્યક્તિ વડોદરા માટે કામ કરવું જોઈએ, ના કે કોઈ પાર્ટી માટે. તો આ એક વિચારધારા છે મારી, જે અમે આવનાર સમયમાં મૂકવાના છે, જેમાં ભાજપ કોંગ્રેસના લોકોને કે જો તમે શહેર માટે ઇલેક્શન લડવા માંગતા હોય તો તમે આવજો. જો તમે એક્ઝામમાં પાસ થયા તો તમને ટિકિટ આપવા માટે તમારે જો ભાજપમાંથી જોઈતી હશે તો ભાજપમાં, કોંગ્રેસમાંથી જોઈતી હશે કોંગ્રેસમાં, જ્યાંથી પણ ટિકિટ જોઈતી હશે ત્યાં અમે તમારી પાર્ટી સુધી તમારા નામ પહોંચાડીશું. અને એટલું પણ તમારી પાર્ટીને કહીશું કે તમામ ખર્ચ અમે આપીશું. એ એટલા માટે કે એ સંપૂર્ણ તમે વડોદરા માટે લડી રહ્યા છો, અને અમે એ ખર્ચો, અમારા ગ્રુપ છે, અમે લોકો ઇન્ટરનલ અમારી રીતે લઈશું અને અમે લોકો કરીશું. અમે ના કોઈ દિવસ તમારી પાસે ભ્રષ્ટાચાર કરવા દઈએ, ના તમને કરવા દઈશું, ના અમે કરીશું, ના તમને કરવા દઈશું, ના કોઈ પાર્ટીની વિચારધારા લાગુ કરવા દઈશું. શહેરનું વિકાસની વાત હશે એમાં તમારે અગ્રેસર રહેવું પડશે. તમારા વિસ્તારના લોકોની સમસ્યા હશે એમાં તમારે અગ્રેસર રહેવું પડશે. તો ભાજપ કોંગ્રેસમાં જે કોઈ લોકો સારી રીતે શહેરમાં પોતાની રીતે ઇલેક્શન પણ લડવા માંગે છે, વહેલી તકે સંપર્ક કરજો. દરેક વોર્ડમાંથી આપણે દરેક જગ્યાએથી જો પેનલ ઉતરશે, દરેક લોકોને આપણે ઇલેક્શન પણ લડાઈશું અને સારા લોકો જીતે, જેથી વડોદરા શહેરમાં સારું કામ થાય. અને એ રીતનું થાય તો એ રીતના પ્રયત્ન કરીશું. અને બીજી વસ્તુ, દરેક લોકો પૂછી રહ્યા કે સ્વિજલભાઈ તમે ઇલેક્શન લડો, તમે ઇલેક્શન. હવે હું ઇલેક્શન નથી લડો, મારે નહીં લડો. લડીને શું મતલબ છે યાર? મારે એકલાથી તો કંઈ થવાનું નથી. પણ આપણે સારા લોકોને જીતાડીશું અને સારા લોકોને લાવીને આખું ઇલેક્શન લડાઈશું. અને એકલો સ્વિજલભાઈ લડશે એ અલગ વસ્તુ છે, પણ બધા લોકો જો જીતશે ને તો આપણા કામ, વડોદરા શહેરના કામ થવા જોઈએ. એ કામ થશે, એનું મોનિટરિંગ કિંગ નહીં બનવાનું, કિંગ મેકર બનવાનું. આવું મને કહેવાવાળા બધા બહુ હતા ને એમના જ વિચારધારાથી હું કરું છું કે આવતી વખતે આપણે ઇલેક્શન નહીં લડે, પણ આપણે લોકોને લડાઈશું અને એ લોકો જીતશે. અને જીતાડવા માટેની તનતોડ મહેનત આપણે કરીશું અને આપણા વડોદરા શહેરના નાગરિકોએ કરવાની છે. તો આ વિડીયોને વધુ લોકો સુધી પહોંચાડજો. તમારી સમસ્યા, તમારી મને વોટ્સઅપ આ નંબર હમણાં કોમેન્ટ બોક્સમાં નાખું છું, ત્યાં તમે એ નાખજો અને આપણે સૌ લોકોએ ભેગા થઈને કામ કરીશું. અને ફરીથી હું કહું છું રોકડિયાભાઈને કે વ્યક્તિગત ના જતા, તમે મારા વિરુદ્ધ જે જગ્યા પર જઈને ભાષણ આલેલા છે એ લોકોએ મને કીધેલું છે. એટલે મારે તમને ડાયરેક્ટલી હું લાઈવમાં કહું છું કે તમે તમારું કામ કરજો. મેં અત્યાર સુધી કોઈ જગ્યાએ નથી નડ્યો. પણ જો તમે એવું સમજતા હોય કે તમે બહુ ખાનસાપ છો ને તમે બહુ મહાન છો ને તમારી પાસે સત્તા છે ને તમારી પાસે પાવર છે, તો વાર નહીં લાગે. બધી રીતે લડવા માટે સ્વિજલ વ્યાસ તૈયાર છે. જેટલી તાકાત એટલી લગાવી દેજો. હું આમે ડૂબેડૂબ લડવાનો છે, લડી લઈશ. પણ મિત્ર તરીકે કહું છું કે આવા બધા ઝંઝટમાં પડ્યા પડતા, કામ બગડ્યા કરતાં શહેર માટે જો આટલો તક મળી હોય તો શહેરના વિકાસમાં આગળ રહેજો. જ્યાં જરૂર પડે ત્યાં માંગ કરજો. હું તમારી સાથે આવીને શહેર માટે ઊભો રહીશ, ના કે તારી પાર્ટી માટે.
ભારત માતા કી જય, વંદે માતરમ. આ વિડીયોને વધુ સુધી શેર કરજો. જય હિન્દ, જય ભારત.